જય અંબે સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. સોફ્ટવેરની અંદર અપર આઈડી મૂકવામાં આવેલું હતું, એક વધારાની સુવિધા, પણ અત્યારે ઘણા લોકોને સુવિધા દુવિધા જેવું લાગે છે, તો એનું જરા સોલ્યુશન આપી દઉં. કોઈને એવો પ્રશ્ન હોય કે સાહેબ મારે અહીંયા અપર આઈડી આવે છે, તેને માર્કશીટમાં નથી જોઈતું, તો કંઈ વાંધો નહીં, ત્યાં અપર આઈડી ના લખતા તો અહીંયા ખાનું પડ્યું રહેશે. પણ કોઈને એમ છે કે મારે ખાનું પણ નથી રાખવું, ડિલીટ કરવું છે, તો હું તમને સમજાવું. દાખલા તરીકે ધોરણ 9 છે અહીંયા, તો હું તમને ધોરણ 9નો પાસવર્ડ આપી દઈશ. અહીંયા રિવ્યૂ ઉપર સામે ઉપર તમે જોઈ શકો છો, ઉપર મેનુ બારમાં રિવ્યૂ ઉપર ક્લિક કરો, અહીંયા અનપ્રોટેક્ટ શીટ લખેલું છે, એના ઉપર ક્લિક કરો અને પાસવર્ડ પૂછશે. તો હું તમને દરેકને પાસવર્ડ મોકલી દઉં છું. 50-60 પાસવર્ડ છે, ફરીથી બોલું છું, 50-60 પાસવર્ડ છે. 5060 ઓકે આપતો ખુલી જશે. ઘણી સ્કૂલોમાં એવું પણ થશે કે અહીંયા પ્રોટેક્ટ પૂછતો ઓટોમેટિક ખુલી જશે, કોઈ પાસવર્ડ નહીં પૂછે, તો એમને ડાયરેક્ટ હશે બસ અપર આઈડી ઉપર જાઓ, ડિલીટની સ્વિચ દબાવો. બાજુમાં કોડિંગ ઉડાડવાની જરૂર નથી, કારણ કે લખ્યા નથી તો આવવાના નથી. તમને એવું પણ હોય તો એ બાજુનું ખાનું પર ક્લિક કરીને ઉડાડી દો, બસ કામ થઈ ગયું. આ કામ પૂર્ણ થયું, પણ અવશ્ય લોક કરવું. પ્રોટેક્ટમાં જાઓ, ફરીથી ત્યાં જ ફરીથી રિવ્યૂ મેનુ ઉપર જાઓ, જે હમણાં અનપ્રોટેક્ટ આવતું હતું તે પ્રોટેક્ટ ઉપર ક્લિક કરો. ફરીથી હમણાં પાસવર્ડ લખી દો, 50-60 પાસવર્ડ લખો, ઓકે આપો. ફરીથી પૂછશે, લોક ખોલતા એકવાર પૂછશે, લોક બંધ કરતા 2 વાર પૂછશે, આપો, ઓકે. તમારું અપર આઈડીનું કામ થઈ ગયું, બસ બંધ કરી દો. તો 9માં અપર આઈડી નીકળી ગયું. કોઈની જો 9માના 1 કરતો વધુ વર્ગો હોય તો સાહેબ મારે 9માના ઘણા બધા વર્ગો છે, તો દરેકમાં કરવાનું, હા આ ક્રિયા કરવાની. અને શોર્ટ રસ્તો એ પણ કરવો હોય તો કરી શકાય. આ રિઝલ્ટ નામની ફાઇલની કોપી કરો, 9બ હોય એમાં જાઓ, આ રિઝલ્ટ નામની ફાઇલને ડિલીટ કરો. પણ તમે ત્યારે જ ડિલીટ કરી શકો જ્યાં સુધી તમે કૃપાગુણ ને સિદ્ધિગુણ ન એન્ટર કર્યા હોય. અને બસ ત્યાં પેસ્ટ કરી દો. અહીંયા ઓપન કરતાની સાથે તમે જોશો કે આપણે ખાસ પ્રકારનું સોફ્ટવેર બનાવ્યું છે. અપડેટ પૂછે, અપડેટ આપતો અહીંયા જે 9a દેખાય છે એ ઓટોમેટિક 9b બની જશે. એવું ખાસ પ્રકારનું સોફ્ટવેર આપણે બનાવ્યું છે. 9bનો ડેટા લઈ લીધો ને અહીંયા અપર આઈડી ગાયબ થઈ ગયું. તો તમને 2 રસ્તા બતાવી દીધા. દરેક 9માના ધોરણમાં જઈને તમે આટલો સુધારો કરી આવો, કહો તો અર્ધે કોપી પેસ્ટ કરી શકો છો. એ જ રીતે કોઈની 11માં પ્રશ્ન હોય, તો 11માં તમારે અપર આઈડી દૂર કરવો હોય તો 11માનો પાસવર્ડ જુદો છે. તો 11માં હું તમને અત્યારે અહીંયા તમે જોઈ શકો છો, અપર આઈડી છે. રિવ્યૂ ઉપર ફરીથી જાઓ, અનપ્રોટેક્ટ ઉપર શીટ ઉપર ક્લિક કરો. જો પાસવર્ડ પૂછે તો આપે, ઘણા કોમ્પ્યુટરમાં એવું પણ થશે કે ડાયરેક્ટ ખુલી જશે, તો એમને પાસવર્ડ આપવાનો નથી. 11માનો પાસવર્ડ છે 4050. ઓકે આપતોની સાથે ખુલી જશે. આ અપર આઈડીને રહ્યું, ડિલીટ કરો, કોડિંગ પણ ઉડાડો. આ 2 ખાના ડિલીટ કરી દીધા. આખી કોલમ નથી દૂર કરવાની, નહીં તો કોડિંગ છુપાયેલી છે. બસ રિવ્યૂમાં પ્રોટેક્ટમાં જાઓ, ફરીથી એનો પાસવર્ડ હતો 4050, ઓકે આપો. 2 વાર પૂછશે, ઓકે આપો. થઈ ગયું, તમારું કામ થઈ ગયું. હવે 11માના 1 કરતાં વધુ વર્ગો હોય તો એની કોપી કરીને 11માના આર્ટ્સ કે કોમર્સ કોઈ પણ વર્ગમાં આ રિઝલ્ટ નામની ફાઇલ તમે કોપી પેસ્ટ કરી શકો છો. તે ઓટોમેટિક ડેટા લઈ લેશે. અહીંયા તમને રૂબરૂ પણ બતાવું. અને આર્ટ્સ અને કોમર્સના દરેક વર્ગમાં જઈને તમે પણ સુધારો કરી શકો છો. અહીંયા તમે જોશો, અપડેટ આપતાની સાથે અહીંયા 11a હતું, તેની જગ્યાએ 11b થઈ જશે. વિદ્યાર્થીના નામની બધો જ ડેટા બદલી જશે. અહીંયા અપર આઈડી ગાયબ થઈ ગયું. એ જ રીતે સાયન્સની રિઝલ્ટની ફાઇલ અલગ હોય. હા, એનો પાસવર્ડ એના જ છે. 11માની સાયન્સનો પાસવર્ડ એના જ છે. એમાં રિઝલ્ટમાં જાઓ અને એમાં અપર આઈડીમાં સુધારો કરી આવો. અહીંયા અપર આઈડી લખેલું છે, પાસવર્ડ એના એ જ છે. 11 આર્ટ્સ કોમર્સનો એ જ છે, કરી દો. અને સાયન્સના જેટલા પણ વર્ગો હોય એમાં રિઝલ્ટની ફાઇલ કોપી પેસ્ટ કરી દો. આવો કોઈને પ્રશ્ન થયો પ્રાઇમરીમાં કે સાહેબ અમારે પ્રાઇમરીમાં અપર આઈડી દૂર કરી દેવું છે, તો ખાસ ધ્યાન રાખવાનું. માર્કશીટો 3 બનાવેલી છે, તો ત્રણેયમાં સુધારો કરવો પડશે. તો ફરીથી રિવ્યૂમાં ગયા, અનપ્રોટેક્ટ શીટમાં ગયા. 11માની ધોરણ પ્રાઇમરીની પહેલી માર્કશીટ અહીંયા નીચે જોઈ શકો છો. પ્રથમ માર્કશીટ છે, એનો પાસવર્ડ છે 2550. બીજી માર્કશીટ છે, એનો પાસવર્ડ છે
3050. ત્રીજી માર્કશીટ છે એનો પાસવર્ડ છે 3550. તમે કહેશો સાહેબ અમારે તો એક જ માર્કશીટની જરૂર છે, ત્રણેય શા માટે ડિલીટ કરવી? આ ફાઇલની આપણે કોપી કરીને બીજા ધોરણમાં કર્યો છે. માની લો કે બીજા ધોરણમાં તમે બીજી માર્કશીટનો ઉપયોગ કર્યો તો તે ઓપર આઈડી દૂર ન કર્યો તો કરવા જવું પડે. એટલા માટે આપણે ત્રણેયમાં દૂર કરીશું. આ પ્રથમ માર્કશીટમાં અહીંયા લખેલું છે દૂર કર્યું, બીજી માર્કશીટમાં અહીંયા લખેલું છે એના બાજુમાં કોડિંગને દૂર કરી, ત્રીજી માર્કશીટમાં અહીંયા અપર આઈડી છે દૂર કર્યું. હવે ત્રણેયને લોક કરી દઈએ. માર્કશીટમાં ગયા હમણાં શીખવાડ્યું એમ રિવ્યૂ પર જાઓ, પ્રોટેક્ટ શીટ. પહેલી ફાઇલનો પાસવર્ડ છે 2550, 2 વખત આપો. બીજી ફાઇલનો પાસવર્ડ છે 3050, 2 વખત આપો. ત્રીજી ફાઇલનો પાસવર્ડ છે 3550. ત્રણેય લોક થઈ ગયા, કામ થઈ ગયું. બસ આ 8માની ધોરણની ફાઇલનો ત્રણેય માર્કશીટમાં હવે આપણે અપર આઈડી દૂર કર્યું. આ ફાઇલની કોપી કરીને તમે 1 થી 8 ધોરણ KG1 KG2 બાલવાટિકાથી લઈને 1 થી 8 ધોરણ ગુજરાતી મીડિયમ દરેકમાં આ રિઝલ્ટ નામની ફાઇલની કોપી કરીને પેસ્ટ કરી શકો છો. તો એક જ ધોરણમાં કાર્ય કરવાથી ઓટોમેટિક 1 થી 8 ધોરણ પ્રાઇમરીમાં કામ કરી શકો છો. આશા રાખું છું તમે મારી વાત સમજી ગયા છો. કોઈ મૂંઝવણ થાય તકલીફ પડે તો યાદ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.